શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્ય કૃષ્ણ મોહને એફઆઈઆર નોંધાવી અને એ એફઆઈઆરની અંદર 8 આરોપીઓના નામ હતા, પણ એમાં ટ્રસ્ટના એક પણ લોકોના નામ નહીં હતા. અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ઘટનાક્રમની અંદર એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડૉક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. અને આ રાજીનામું કેમ આપ્યું અને 8 જણાની સામે એફઆઈઆર થઈ છે, એ કોણ છે, એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્ય કૃષ્ણ મોહને એફઆઈઆર નોંધાવી અને એ એફઆઈઆરની અંદર 8 આરોપીઓના નામ હતા, પણ એમાં ટ્રસ્ટના એક પણ લોકોના નામ નહીં હતા. હવે આ જે 8 આરોપીઓના નામ હતા એમની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરી લેવામાં આવી. જે 8 આરોપી છે એમાં એક છે રમાશંકર યાદવ, જેને ટીન્નુ તરીકે ઓળખવામાં આવે છે અને એ ચંપતરાયનો ડ્રાઈવર છે. એની જવાબદારી હતી દાનની દેખરેખ રાખવાની અને દાનને બેઝમેન્ટ સુધી પહોંચાડવાની રમાશંકરની જવાબદારી હતી, પણ એણે કરોડો રૂપિયાની ચોરી કરી એવો એનો આરોપ છે અને એણે અનેક લાખો રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે. બીજો અનુકલ્પ મિશ્રા છે, જેની જવાબદારી દાનની ગણતરી કરવામાં એ સામેલ હતો અને એની પર આરોપ છે કે એણે એ ચોરીના રૂપિયા બાથરૂમમાં છુપાવી દેતો હતો અને એણે પણ લાખો રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે. ત્રીજો છે આરોપી લવકુશ મિશ્રા, એ પણ દાનની ગણતરીમાં સામેલ કર્મચારી હતો અને એના ઘરેથી જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે છાણમાં છુપાવેલા 12 લાખ રૂપિયા મળી આવ્યા હતા. સુભાષચંદ શ્રીવાસ્તવ, એમની જવાબદારી હતી આ જે દાનની ગણતરીનો આખો સ્ટાફ હતો એની પર દેખરેખ રાખવાની, સ્ટાફના પ્રભારી હતા અને એમણે આ દાનની ચોરીમાં લાપરવાહી દાખવી અને સુભાષચંદ્ર શ્રીવાસ્તવ પોતે પણ ચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. કરુણેશ પાંડે, એની જવાબદારી હતી દાનના જે રૂપિયા આવ્યા હોય એ રૂમમાં, જ્યાં ગણતરીવાળો રૂમ છે ત્યાં સુધી લાવવા અને ગણતરીમાં સામેલ થવું. એની પર આરોપ છે કે એણે પણ એ ચોરીમાં સામેલ હતો અને એને પણ લાખો રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે. છઠ્ઠો આરોપી છે મનીષ યાદવ, જેની જવાબદારી ગણતરીમાં હાજર રહેવાની હતી અને એના ઘરેથી જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 36 લાખ રૂપિયા મળી આવ્યા હતા. 7મા આરોપીનું નામ છે અવિનાશ શુક્લ, એ પણ ગણતરીમાં સામેલ હતો અને એની પર પણ ચોરીનો આરોપ છે. અને 8મો આરોપી રમાશંકર મિશ્રા, એ પણ દાનની ગણતરીમાં સામેલ હતો અને ચોરીમાં પણ એનું આરોપી તરીકે નામ છે. હવે આ 8 આરોપીના નામ તો એફઆઈઆરની અંદર આવ્યા, પરંતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે એના એક પણ પદાધિકારીનું નામ એફઆઈઆરની અંદર નથી. હવે આ જ્યારે 8 લોકોની ધરપકડ થઈ એ પછી મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડૉક્ટર અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે અને એમણે એવું કીધું છે કે નિષ્પક્ષ તપાસ થાય એના નૈતિકતાના આધારે એમણે રાજીનામા આપ્યા છે. જો કે આની પાછળના મુખ્ય કારણો એ માનવામાં આવે છે કે ચંપતરાય જ્યારથી 5 ફેબ્રુઆરી 2020થી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી મહામંત્રી તરીકેનું પદ સંભાળી રહ્યા છે અને તેઓ આરએસએસની સાથે વર્ષોથી જોડાયેલા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે લાંબા સમયથી તેઓ કામ કરી રહ્યા છે અને રામ મંદિર આંદોલનમાં પણ જોડાયેલા હતા અને એમના લગ્ન પણ નથી થયા અને કેમેસ્ટ્રીનો એમણે અભ્યાસ કરેલો હતો, પણ એમનું વિશ્વ હિન્દુ પરિષદ અને રામ મંદિર આંદોલન અને રામ મંદિર નિર્માણ દાનની દેખરેખ રાખવાની એમની પર બધી મોટી જવાબદારી હતી. હવે જ્યારે સીટની રચના થઈ અને સીટે લગભગ 3 થી 4 કલાક ચંપતરાયની પૂછપરછ કરી, પરંતુ એમણે એક જ ગાણું ગાયા કર્યું કે પારદર્શી વહીવટ છે
અને કોઈ ચોરી નથી થઈ એવો એમણે ગાણું ગાઈ રાખ્યું. પણ એમની જવાબદારી તો હતી જ કે આ જે દાનની ગણતરી થાય છે એ એમની દેખરેખ હેઠળ થાય છે. અને એમનો જે ડ્રાઈવર છે ટીનુ યાદવ, એ આટલી બધી મોટી સંપત્તિનો માલિક બની ગયો એ વાત પણ એમણે નજરઅંદાજ કરી છે. તો એમની ઉપર આરોપ તો છે, ભલે અત્યારે એફઆઈઆરમાં નામ નથી. ડૉક્ટર અનિલ મિશ્રા છે એ એમની પાસે બેન્કિંગ વ્યવસ્થા અને દાનની દેખરેખની બધી જ જવાબદારી હતી, પરંતુ એમની ઉપર જમીનોની લે વેચનો પણ આગળ એમની પર આરોપ લગાવવામાં આવેલો હતો. અને આટલી બધી દાનની ચોરી થઈ એ એમની જવાબદારી હોવા છતાં એમણે પણ આ વાતને નજરઅંદાજ કરી એવો એમની ઉપર આરોપ છે. બીજું કે ચંપતરાયે અત્યારે જે રાજીનામું આપ્યું એની પાછળ એક અન્ય કારણ એ પણ છે કે આ વાત પીએમઓ સુધી પહોંચી છે અને પીએમઓમાં પણ રિપોર્ટ માંગવામાં આવેલા છે. એટલે રાજકીય પ્રેશર, ખાસ કરીને અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલે એવા આરોપ લગાવેલા હતા કે મોટી માછલીઓને છોડી દેવામાં આવી રહી છે, નાની નાની માછલીઓને પકડવામાં આવી છે. રાજકીય પ્રભાવ એટલો બધો વધી ગયો અને નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું કે જેને કારણે જે તપાસ છે એમાં કોઈ પ્રોબ્લેમ ઊભો નહીં થાય એવું ચંપતરાય અને અનિલ મિશ્રાનું કહેવું છે. પરંતુ હજુ પૂછપરછ ચાલુ છે અને ડૉક્ટર અનિલ મિશ્રાને હજુ સીટની ટીમે ક્લીન ચીટ નથી આપી, એટલે આગળ કંઈ પણ થઈ શકે છે. પણ અત્યારના મોટા સમાચાર એ છે કે ચંપતરાય અને ડૉક્ટર અનિલ મિશ્રાએ રાજીનામા આપી દીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.